नमस्ते विद्यार्थी मित्रों, आज धोरण 10 ની અંદર જન્મોત્સવ ચેપ્ટર ની અંદર પાર્ટ 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો હવે આપણે જે આની પહેલા વાત કરેલી હતી કે માત્ર માણેકનું જે બાળક છે એનો જન્મ થઈ ગયો, ત્યાં સુધીની વાત કરેલી હતી। અને હવે તો બંને કાંટા સાથે આવી ગયા છે। હવે કાંટા ઉપર કાંટો ચડી ગયો છે ને બાળક માણેકે પોતાના બાળકને જન્મ આપી દીધેલો છે। જ્યારે આ તરફ હવે વર્ણન કરીએ કે આ તરફ શું છે તો ઘડિયાળના બે કાંટા ભેગા થતા ની સાથે તીનખાનો લાલ પડદો શણ કરતો સરી ગયો, આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો। દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ એટલે ખજાનો, તેજનો ખજાનો, તેજથી ભરપૂર એમ ઘણું બધું હોય ને એને પુંજ કહેવાય, ઝૂલવા લાગ્યો। તેજનો પુંજ એના ખોળામાં, કોના? દેવકીના ખોળામાં ઝૂલવા લાગ્યો। કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અંજવાળું પાછળતો હતો કે કારાગૃહ હતો, પણ છતાંય તે તેજનો પુંજ એટલે કે કૃષ્ણ ખૂબ જ ત્યાં અજવાળું પાછળ હતો। ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો। એકાએક કાંસા, ઝાલર, મંજીરા, શંખનો તુમુલ ધ્વનિ થયો। આ બધું તમારે લખવાનું આવશે કે કૃષ્ણનો જન્મ થયો એનું વાતાવરણ જ્યારે તમારે વ્યક્ત કરવાનું છે તો એમાં તમારે બધું કે કયા વાજિંત્રો વાગ્યા, તો એના માટે તમારે એક વાક્યમાં પૂછાય તો તમારે આ બધા લખવા પડશે કે એકાએક કાંસા, ઝાલર, મંજીરા, શંખ તો એનો તુમુલ ધ્વનિ કયો? બહાર બેઠેલા રામદીન શરણાઈ વાળાઓએ પ્રભાતનો નહોતું એટલે પ્રભાત નહોતું થયું ને છતાંય બિભાસના સૂચડ્યા। બિભાસ શું એક એવો રાગ છે જે સવારના સમયે લોકો ગાતા હોય, જે સંગીતકારો હોય સવારના સમયે બિભાસ છેડતા હોય, એની બદલે આજે સવાર નહોતું થયું છતાંય કૃષ્ણનો જન્મ થયો ને એટલે સવારનો બિભાસનો સૂર છોડ્યો। પ્રેક્ષકો ઊભા થઈ ગયા। કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું, રંજન એટલે મનોરંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું કે કૃષ્ણનો જન્મ થયો આ એક પર્વ હતું। પછી ફરી પાછું તમને ખબર હોય તો આ તો આખું ઇલેક્ટ્રોનિક ગોઠવેલું હોય, એમાંથી એક કારાવાસનું ચેપ્ટર પૂરું। હવે એનું બીજું ચેપ્ટર ચાલુ થશે, પણ તે પહેલા હવે ફરી પાછા આપણે અહીંયા જઈએ અહીંના દ્રશ્યમાં કે ઝૂંપડાની દુનિયા શળવળી ઉઠી હતી, જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા। દેવજી હું કહું છું એમ કરે, કેવા અવાજો હતા તો જુઓ, એક આવો અવાજ હતો, દેવજી હું કહું છું એમ કરે એટલે એમ એટલે એવું કર, એમ કર, હું કહું એમ કર, એમ કરે। એમાં કાંજીનું કામ ન હોય, બીજો અવાજ આવે એમાં કાંજીનું, દેવજી હું કહું એમ કરે એમાં કાંજીનું કંઈ કામ નહીં, દેવજીને કહેતા હતા। કોઈકનો એવો અવાજ સંભળાતો હતો કે જે દેવજીને કહેતા હતા કે દેવજી તું એવું કર કે જે હું કહું છું, કાંજી એમાં કાંઈ ન કર્યો, એમાં એનો કાંજીનું કંઈ એનું કામ જ નથી એમાં। પણ હવે જુઓ બીજા કોઈકનો એવો અવાજ આવે છે કે પણ ઈ વેલજી ડોહાની આ ઘડીએ કોણ બહાર કાઢે? કુણ, બરાબર? કુણ એટલે કોણ, બધા શબ્દ છે, નોટ ડાઉન કરજો। તો પણ ઈ વેલજી ડોહાની આ ઘડીએ કોણ બહાર કાઢે? લો તારે અમને કહો છો કે તમે જ જાઓ ને ભાઈ, આવું અવાજ આવ્યો। બીજો જરા ધીમો અવાજ સંભળાય, એના એક ગમાર જરા ધીમો બોલતો છે, માંડી સાંભળે ને તો બિચારી દુખી થાય। જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, શું
તો થઈશ છે ને, દખી એટલે દુખી, દખી તો થઈ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણી ભેગી હોત કઈ, હોનાના હિંડોળે ઝૂલતી હોત, હોનાના એટલે સોનાના, બરાબર, સોનાના હિંડોળે ઝૂલતી હોત. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભઈલા સાસી લપ મેલો ને, હાલો મારી હારે. પ્રતાપગંજમાં જતા પહેલું નાણું નથી. પ્રતાપગંજમાં એટલે કે જ્યાં એને એક રસ્તો જોયેલો છે, એ જગ્યા એ બતાવે છે કે પ્રતાપગંજમાં કે જ્યાં, તો એમાં જે એક નાણું આવે છે, નાણું, અને નાણાની છેડે એક ડોસાનું ઘર છે, જેનું નામ છે વેલજી ડોસો. શું કરે છે વેલજી ડોસો? જુઓ કે પિંજારી એ જે નાણું છે, નાણું નથી ભાડ્યું દુનિયા, તે નાણું નથી જોયું, ત્યાં ઓલ્યા છાપરા દીઠા કે નહીં, ત્યાં તે છાપરા જોયા છે ને, ત્યાં જોવાનું છે, ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભઈલા, ઈ આપણું કામ નહીં હો, આ પાણી પડે છે ઈ તો જુઓ, ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો, ઘૂંટણ સુધીના પાણી હશે ત્યાં સુધી જાઓ, મને કહેજો કે મારું કામ નહીં, એવું હોય કરવા જોઈએ. કોણ બોલે છે? કાંઈ નક્કી નહીં, કારણ કે અવાજ જ સંભળાય છે. કોઈ એક જગ્યાએ લેખક હશે કે જે એક જગ્યાએ બેઠા છે અને એને આ તરફનું દ્રશ્ય સંભળાય છે અને આ તરફનું દ્રશ્ય દેખાય છે, બરાબર, આ એના મગજમાં છે. એટલે આવું એને દ્રશ્ય જે સંભળાયું, તો હવે એમ કે આવા અલગ અલગ સ્વરો સંભળાતા હતા. એના બીજા વધારે આંકડો થઈને બોલ્યો, લ્યા મેલ નહીં કે પડતો, લ્યા મેલ નહીં કે પડતો, હાલ કાંજી. એટલે આ કોણ બોલ્યું હોય? તો દેવજી બોલ્યો. આ જે શબ્દ છે, આ વાક્ય કે જે બીજા વધારે આંકડો લઈને બોલ્યો કે લ્યા મેલ ને ઈને પડતો, હાલ કાંજી, લઈ લે છોકરાને, લે હું મોં ખાઉં છું. એમ કરીને કાંજી દેવજીએ છોકરાને લીધો. દેવજી છોકરાને લઈ અને આગળ વધે છે. ક્યાં આગળ વધે છે? તો નદી, આ નાળું છે, નાળામાં ગોઠણ સુધીના પાણી છે, એ લઈને એ આગળ વધે છે. તો પવન વીંજાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડતા રહ્યા. હવે તો ઘડિયાળનો કાંટો અહીંથી છૂટો પડે ને, એટલે છૂટો પડતા 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 આગળ વધે છે. છૂટા પડીને આગળ વધવા લાગ્યા. હવે ફરી પાછું અહીંનું દ્રશ્ય આવે છે કે ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. હવે તો અસિતની જે માયાવી નજર, માયાવી જે કારીગરી હતી સૃષ્ટિ, એને બધા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. સામે મુખ્યાજીને રચેલો અંધકૂટ, એમાં પણ રંગોનો યોજના ચતુરાઈપૂર્વક હતી. વસુદેવ શ્રી કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા, બરાબર. દેવકી કેમે કરીને માનવીમાંથી બહાર નીકળી કે મારે મારા છોકરાને જે દેવકી રોતી હતી કે એને પોતાનું છોકરું જોતું હતું, પણ એને ખબર હતી કે કારવાસમાં નજરાનું આ સ્ટોરી આપણને ખબર છે, આપણે અત્યારે જે સાંભળવાનું છે કઈ છે કે દેવકી કેમે કરીને માનતી નહોતી, ને એવું દ્રશ્ય નિર્માણ કર્યું. હાથ હલાવીને ગણગણતી હતી. પશ્ચાત ધૂમાં, પશ્ચાત એટલે કે આ તો એક કારીગરી છે, એટલે કે એની પડદાની પાછળ, પશ્ચાત ધૂમ એટલે પડદાની પાછળ શરણાઈનો કરુણ ધ્વનિ, કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અશેતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું કે ખૂબ ગાઢ વરસાદ પણ એણે આની અંદર દર્શાવ્યો, બરાબર. એટલે આ ગાઢ અહીંયા એણે ગાઢ વરસાદ આવતો હોય તે પણ દર્શાવ્યું. આપણે વાસુદેવ શ્રી કૃષ્ણને હાથમાં લઈ છાપમાં એને મૂકી દીધા કૃષ્ણને, અને અંગૂઠો ધોતા, આપણને ખબર છે કે વટવૃક્ષમાં શ્રી કૃષ્ણ ભગવાન અંગૂઠો ધોતા એવી રીતે બેઠેલા હતા. સુતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું, ભુવન મોહન હાસ્ય હતું. ખાસ મોટા કરજો કે અહીંયા બાળકના મુખ ઉપર હાસ્ય છે, તો અહીંયા રોતું બાળક છે. વસુદેવ આગળ ચાલ્યા. હવે ફરી આવ્યું દ્રશ્ય, તો કાંજીને દેવજી પણ આગળ ચાલ્યા, એ પણ બાળકને
પણ ચાલ્યા ગયા. મારી બધી ચીજ કે મારા બાળકને ન લઈ જાઓ, મારા બાળકને છોડી દો. માણસને ખબર હતી કે શું થશે. એની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડી એ પણ આગળ ચાલ્યા. ઘડિયાળના કાંટા એ પણ ત્યાં નથી રહ્યા. હવે ફરી રહ્યું દ્રશ્ય. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. અહીંયા સુધી હવે તો એ આવી ગયા અને કાંઠે નદી તો બંને કાંઠે છલકાય. અસીતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તે જ કુંજ જેવા શ્રી કૃષ્ણ ભગવાન ને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘણી વાર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. જયવંતી શેઠાણી તો હાથ જોડી કાઢી. બધા આવું જોવા મળે હાથ જોડીને ન્યા. તમને ખબર હશે કે પિક્ચર જોતા હોય ને તો પિક્ચરમાં પણ લોકો હાથ જોડીને રામ અને કૃષ્ણના દ્રશ્ય બતાવતા તો લોકો હાથ જોડીને બેઠા હોય છે. એ જ રીતે અહીંયા પણ જ્યારે દ્રશ્યની કરવામાં આવ્યા ત્યારે હાથ જોડીને બેઠા હતા અને જયવંતી શેઠાણી હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડોળતો શરક હતો ને અવાજ આવ્યો. કે શેનો અવાજ હતો? તો અહીંયા નાગ દાદા. તમને ખબર છે કે જેણે છાયા કરી દીધી હતી, બરાબર? જેમ કે કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફરી નેત્રે જોઈ રહ્યા. વિસ્ફરી ને કોળી નજરે કોળી આંખે જોઈ રહી કે ઓહો કેવી કરામત કરી એમ કરીને લોકો તો જોઈ રહ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા. આવું એક દ્રશ્ય કોણે અસીતે ઇલેક્ટ્રિકલ વીજળીથી કરામતથી એણે કરેલું હતું. હવે ફરી પાછા અહીંયા જઈએ આ દ્રશ્યમાં. દેવજી ડોહા છો કે હવે કાનજી અને દેવજી બંને અહીંયા આવી ચૂક્યા છે. બાળકને લઈને આવે. જુઓ આ જોવા જેવું દ્રશ્ય કે વેલજી ડોહા છો કે ખખડાવે છે ત્યારે ઘોઘરો અવાજ કારણ કે ડોસો છે અંદર જેનું નામ છે વેલજી ડોસો. તો એ ડોસાને ખખડાવીને કહે છે દમયન અને એ ઘોઘરા અવાજે દમયન ડોસો છે એને ઉધરસનો ઠંડો ખાતા ખાતા જવાબ આપ્યો. ઈ તો હું ને કાનજી ઝટ આવો બા. કારણ કે ઈ પણ કે છે કોણ છે અંદરથી એમ જવાબ આપે છે. એટલે આપણને જવાબ આપે છે કે હું ને કાનજી છીએ. બા જલ્દી આવો બા. આ છોરો લાગ્યા છે જરા એના ટાટિયા વાળી દો ને. વાળી દો એટલે બટકાઈ દો ટાટિયાને. આ જે પગ છે તો પગના જે સાંધા છે ને એનાથી ઊંધી તરફે વાળી દો. જન્મેલું બાળક એને ટાટિયા વાળવાનું કહે છે. શું એ બાળકની પરિસ્થિતિ મેં જે તમને સૌ પ્રથમ ફોટોસ બતાવ્યા હતા યાદ છે? તો એ ફોટો પાર્ટ 1 માં જેણે નથી જોયા એ પાર્ટ 1 જોઈ લેજો. મેં એની અંદર ફોટોસ બતાવ્યા હતા. એ ફોટાનું અત્યારે હું તમને તાત્કાલિક રજૂઆત કરું છું કે એ ફોટોસ કેવી રીતે હોઈ શકે. કદાચ એમાંનું એક કારણ આવું પણ હોઈ શકે એ લોકોનું કે જન્મતા બે તેના ટાટિયાને ભાંગી નાખે છે. શું કામ? કઈ કારણ? તો જુઓ તો ટાટિયા વાળીઓને ડોસો બોલે છે હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીને કે હાલીને ભીખ માંગે એમ કરવું છે. સાવ બેઠો રહીએ એવું કરવું કે લાકડીના કે ચાલી શકે એવું કરવું છે. એટલે કાનજી બોલે છે. કોણ? એ જે બાળક છે ને એનો પિતા. ઈ એમ બોલે છે હાવ પાંગડો ના કરતા દાદા. અપરણીએ મધરાતે અહીં જન્મ લીધો.
એનો અવાજ ગળગળો થઈ જાય છે કે તારે તો રોટલાની ચોપાઈ તો કરવી ને, એવું કોણ કહે છે? દેવજી કહે છે. આ મને યાદ રાખજો, વાક્ય કોણ બોલે છે? તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો નહીં? કેવો કર્મધારય સમાસ છે. લાડ સાહેબ, સાહેબ બનાવો તો પણ કેવો કર્મધારય સમાસ, લાડ સાહેબ. બરાબર? તો લાડ સાહેબ એ કર્મધારય સમાસ છે ને, નોટ ડાઉન કરજો. અને એને કેવો બનાવવાનો હતો? તો તારે તેને લાડ સાહેબ બનાવો, ભણાવી ગણાવીને નહીં કે. હવે ડોસો કહે છે, આ જે વાક્ય છે ને હવે પછીની ડોસો બોલે છે. દેવા છોરો તો છે હાવ કિશન જેવો, કિશન ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને. એમ કહેતા ને વર્ષોના અનુભવી હાથો. આમ હજી તો ડોસાએ હાથમાં લીધો તો કે અરે વાહ ડોહો, ઈ ડોહો એમ બોલે છે કે અરે વાહ છોકરો તો બહુ સરસ છે, કે છોકરો તો હાવ છે માણકી જેવો. માણકીનો છોરો છે ને એટલે કેવો સરસ, કિશન જેવો છે. એમ કરીને એના ટાટિયા કાટા બટકાવી નાખ્યા છે, ઊંધા વાળી દીધા છે, વાળી દીધા છે. એમ કરી અને કારણ કે એ પોતે અનુભવી લોકો એની પાસે એ દેવજી ડોસા પાસે આ કામ કરાવવા માટે જ આવે કે એ ટાટિયા વાળવાનું કામ કરી દે, એ ટાટિયાને વાળી દેવાનું. તો ઘૂંટણને મળીને ટાચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વિંધી ગઈ. દેવજી બોલ્યો, કાર્ય હવારે રૂપિયો દઈ જાશું, લે હાલ રૂપિયા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મળે. વિચાર કરો કે આ જે શબ્દ એ બોલે છે, કોણ બોલે છે? દેવજી બોલે છે કે હાલ કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મળે. અને ડોસાને કહે છે કે 1 રૂપિયો હું તમને કાલ દઈ છે, ટાટિયા પાડી દીધા ને તો 1 રૂપિયો. આ વસ્તુ એક વખત વિચારી તો ખ્યાલ આવે. પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ભૂમરીઓ ખાઈને ભડકતો હતો, ભીંજતો હતો ને એ પગલાં ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. બધા 2 જણા ફરી પાછા પાણીમાંથી બાળકને લઈને જાય છે. બાળકનો ખૂબ ચિત્કાર અવાજ, ખૂબ જ એનો અવાજ જે છે એ પાણીનો અવાજ, પવનનો અવાજ, આ લોકોનો ડગડગ અવાજ અને સાથે બાળકનો અવાજ, આ બધું ઘૂમરાઈ પડે છે. એવું લાગે હવે ફરી આનું દ્રશ્ય ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ થયો એ તો આપણને ખબર જ છે. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે એના માટે ગાલ ઉપર કાળું મેઘનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપબાળના આનંદ રવથી, આનંદ રવ એટલે અવાજ, આનંદના અવાજથી વનરાજી ગાજી ઉઠી. વનરાજી એટલે વનરાઈ આખી ગાજી ઉઠી. પંચાજીરી કહે છે, પંચાજીરી એટલે પ્રસાદ કે જેમાં
માંગે છે. આ બંને વચ્ચેનું વિરોધાભાસ જે છે એ દેખાયું છે કે ગરીબ અને અમીર એ બંને વચ્ચેનો વિરોધાભાસ હોય એ કેવો છે? એક જગ્યાએ આનંદ છે તો એક જગ્યાએ ઉદાસી છે. આ એનો અંત છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નાતો કિશન જાણે કે પોતાની આંખ સમક્ષ તરવરે ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. કોણ હસી પડ્યો? તો બાળક હસી પડ્યો પણ એને એ દેખાયું નહીં. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. જન્મોત્સવ ખૂબ સરસ ચેપ્ટર છે અને એ ચેપ્ટર માટે તમારે એક એક વાક્યમાં કયું વાક્ય કોણ બોલે છે એના વિશે એક નજર કરજો. તમે જાતે વાંચજો અને એક પેરેગ્રાફ આ દ્રશ્યનો છે તો એક પેરેગ્રાફ આ દ્રશ્યનો છે. બંને આવી રીતે છે તો એના માટે તમે સરખું જોઈ અને પોતાની રીતે વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો.